નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વાસદ સ્થિત કુશ પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડમાં વેચાતા રિફાઇન્ડ કપાસિયા તેલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો। પેઢીને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો। આણંદ તાલુકાના વાસદ ખાતે આવેલ કુશ પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડમાં વેચાતા રિફાઇન્ડ કપાસિયા તેલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે, જે બદલ પેઢીને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદના સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર માંડલિયા મિત દિનેશભાઈ દ્વારા સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર સતીશ પાટીલને સાથે રાખી આણંદ જિલ્લાના વાસદ સારસા રોડ પર સહકાર હોટલ પાસે આવેલ કુશ પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે પહોંચ્યા હતા અને તે વખતે ત્યાં હાજર હિતેશભાઈ સોની પાસેથી સાક્ષીની રૂબરૂમાં રિફાઇન્ડ કોટનસીડ ઓઇલની ખરીદી કરી જથ્થાના નમૂનાનો એક ભાગ સીલબંધ બોટલમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઈ હેઠળ પૃથ્થકરણ અર્થે ફૂડ એનાલિસ્ટ મુંબઈને નિયમો અનુસાર તપાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। આમ સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોય આણંદના એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવેલ હુકમ મુજબ આણંદ જિલ્લાના વાસદ મુકામે આવેલ કુશ પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના લાયસન્સ નોમિની શરતોનું પાલન કરવા માટે જવાબદાર વ્યક્તિ રોહિતકુમાર મહેશ્વરી અને કુશ પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડને સંયુક્ત રીતે ₹1,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।